છોકરીઓ સામે મળે ને એકાદી જુએ ન સામે. પ્રકૃતિમાંથી માનવ પ્રકૃતિ ટોટલ કે ઢગલાબંધ છોકરીઓ સામે મળે ને એકાદી જુએ ન સામે. લીલો દુકાળ પડ્યો ગામે બાઈજી, લીલો દુકાળ પડ્યો ગામે. લીલો દુકાળ પડ્યો ગામે બાઈજી, લીલો દુકાળ પડ્યો ગામે. ને આપણું આ ખેતર ખેડીને તૈયાર, હવે આકાશે ગોતીએ ચોમાસા. બધું જ પ્રતિકાત્મક છે આમાં. કે આપણું આ ખેતર ખેડીને તૈયાર, હવે આકાશે ગોતીએ ચોમાસા. પણ ઝાપટું તો વર્ષોથી ઝાડ ઉપર અટક્યું, અહીં ઝરમર વરસાદના એ સાંસા. ઝાપટું તો વર્ષોથી ઝાડ ઉપર અટક્યું, અહીં ઝરમર વરસાદના એ સાંસા. ને થોકબંધ ફૂલોથી ડાળી લચે, થોકબંધ ફૂલોથી ડાળી લચે. ના એકે ફૂલ મારા નામે. લીલો દુકાળ પડ્યો ગામે બાઈજી, લીલો દુકાળ પડ્યો ગામે. ને છેલ્લો બેન છે કે અમે દરિયો બનવાના ઘણા કીધા યતન, તોય નદીઓ ઓગળવા ના આવી. અમે દરિયો બનવાના ઘણા કીધા યતન, તોય નદીઓ ઓગળવા ના આવી. મેળવવાની બધીએ વાતો તો દૂર, અહીં એકે મળવા ના આવી. મેળવવાની બધીએ વાતો તો દૂર, અહીં એકે મળવા ના આવી. ને પ્રેમના 100 પત્રો લખીને તૈયાર. અંકિતનું પુસ્તક આવવાનું છે પ્રેમપત્રોનું. કે પ્રેમના 100 પત્રો લખીને તૈયાર, પણ મોકલવા કોના સરનામે. લીલો દુકાળ પડ્યો ગામે બાઈજી, લીલો દુકાળ પડ્યો ગામે. હિતેન મજા કરે. ના હવે કઈ કેવું નથી. હવે આપણે હર્ષભાઈને સાંભળવાના છે. અમે બધા એમને હર્ષભાઈ કહીએ છીએ. હર્ષ બ્રહ્મભટ્ટ બહુ મોટા ઓફિસર છે અને ગુજરાત રાજ્યના, હું તો જયારે મળવા જાઉં ત્યારે ક્યારેક એવા દ્રશ્યો પણ જોયા છે મેં કે મોટા મોટા ઓફિસરો, આપણે જેને માટે ચમરબંધી શબ્દ વાપરીએ છીએ ને, એવા ઓફિસરો એમની આગળ નમ્ર થઈને યસ સર યસ, કારણ કે એવા વાંકમાં આવ્યા હોય ને બધું એમના હાથમાં હોય, એવી મોટી જગ્યાએ છે. અને છતાં કવિતા સાથે સંબંધ તાજો ટકાવી રાખે છે હર્ષભાઈ. અને એ કહે છે શબ્દની સાથે ઘસો જો શબ્દને. લાકડાની સાથે લાકડું ઘસીએ તો અગ્નિ થાય એમ આપણે જાણ્યું છે, પણ શબ્દની સાથે ઘસો જો શબ્દને ભડકો થશે. આ સૂતેલું લોહી જ્યારે જાગશે તડકો થશે. હર્ષ બ્રહ્મભટ્ટ જેવું ગુજરાતીમાં લખે છે એ જ અદબથી એ ઉર્દુમાં પણ લખી શકે છે. ઉર્દુમાં પણ એમનો એક કાવ્ય સંગ્રહ આવ્યો છે, હર્ષ બ્રહ્મભટ્ટ.